ભાઈ ઇન્દોર નું બોર્ડ આવી ગયું સીધું ઇન્દોર ભાઈ ભાઈ રસ્તો ફેર પડી જાય બરોબર છે ઓમભાઈ જઈને જ આવ્યા છે કા એટલે આપણને સલાહ સૂચન સારું આપી શકે છે આમાં ચડાવવાનો છે ને કે કેમ છે આપણે તો કમ્ફર્ટેબલી ફૂલ બેઠા છીએ પાછળ સુપરમેન ની ખબર નહીં પંખા ટેબલ કેવું છે થોડું કમ્ફર્ટ છે અહીંયા ઉપર છે કમ્ફર્ટ છે ને ઓ ભલે હાઈટેડ પ્લેસ ઉપર આવી ખુલ્લો ને જો ત્યાં સેન્સર ઉપર હાથ મૂક આગળ કેનેડા હો ભાઈ અસ્સે તુસ્સે લસ્સી કેનેડા કે ઇમ્પોર્ટેડ આઇટમ મંગાવવું પડશે ભાઈ આપણે ઇતે ગાડી તો એક થયો છે સીએનજી પુરાવી લઈએ અહીંયા પુરાવું જ પડે લાલા એમપી ની લગભગ બોર્ડર આવી ગઈ છે આવી ગઈ ઓકે હાલો ભાઈ સીએનજી પુરાવી લઈએ તો પછી ઓકે આ છે ભાઈ બોર્ડર એમપી ની રિટર્ન માં ચેકિંગ છે ભાઈ ફૂલ ચેકિંગ ટ્યુબ અમે થોડીક બંધ કરીએ કારણ કે રાતે હુવામાં બધાને ઓલા જે માથામાં ઓલા ડીજે વખતે એવું લાગે છે ધમક થોડાક બધા ઊંઘમાં છે ચાલે બાસ ટ્યુબ બંધ કરી દીધી છે આપણે સવારે વગાડશું ત્યારે રાતે જો આ બે સરખા બે ઉપર બાકી બધું અંદર ટીંગાઈ છે લટકે છે આપણો સામાન ગાડી બંધ કરીએ થોડોક ફ્રેશ થઈ જઈએ અને આ છે શું નામ છે આનું ભાઈ દત્તીગાંવ ટોલ પ્લાઝા ઉપર ઊભા રહ્યા છીએ આ છે શ્રી બાલાજી શુદ્ધ શાકાહારી ફેમિલી રેસ્ટોરન્ટ જઈએ અંદર શું છે જોઈએ તો ફરી વાહ ધુમાડો છે ધુમાડો કરીએ હા એ ઠંડી તો હજી હો ચાલા 5 મિનિટ શું છે આપણે થોડા ફ્રેશ થઈ શ્યોર વાય નોટ પાછા આપણે પ્રયાગ બાજુ પ્રયાણ કરીએ બરોબર છે હા મારી શાલ ઓઢીને લાલ લાજપત રાય સુપરમેન જાલા ધુમાડો કરીને હળગાઈ દીધું વાહ મોજ મસ્ત ઉડી ગયો બધું બરોબર છે આ ઠંડી તો ધ્રુજે છે બરોબર છે પૂછી રહ્યા લાગે છે કાકા ગુજર હે તાપી નીકળ્યા પછી ભાઈ ડેવિડ પી પીવડાવો તને લઈ આવો જા નહીં બનાવો જા પીવો છે એમ પીવો છે ઊભું થવામાં મને અત્યારે ફૂલ ભરે કેટલા જણાની હવે હું એનર્જી આવી જાય ડેવિડો ગાડી ના ઉભો થયા હાડો પડી જઈ તાપ છે મસ્ત વાંધો નહીં પણ હવે ના આવે ડેવિડો એટલી તને ડાર્ક નહીં લાગે પણ નોર્મલ તો ઓછી કરી સવારના 3:45 થઈ ગયા છે અને આપણો કેટલામાં ખબર નહીં પણ બ્રેક લીધો છે વોશરૂમ બ્રેક અમારે ભાઈ ફૂલ ચાલુ જ હોય છે આ બે ચાલા અને હલા સૂતા છે અમે 3 જઈએ છીએ બાથરૂમ કરવા બ્રહ્મ મુહૂર્તમાં નાવાનું હતું આપણે અત્યારે નાશું કાલે પરમ દિવસે નાશું અહીંયા એટલી ઠંડી હે ત્યાં તો ભાઈ ગંગામાં ફૂલ ઠંડુ પાણી હશે ભાઈ ગંગાનું પાણી મેં જોયેલું બરફનું કાયદેસર બરફનું પાણી આવે ભાઈ એમ બહુ ઠંડુ આવે બરાબર સંગો તો 93 જ છે 30 રૂપિયા વધારે તો એ જે એક વખત પુરાઈ લઈએ હવે ભાઈ કેટલો વાગ્યા કેટલા સવાર તો છે 100% ની વાત છે હોટલ બોટલ આવે તો રાખો ચા બા હોટલ તો હવે ક્યાંથી આવતી હતી મારો ભાઈ બધા જાગવાના છે કે હોવાનું છે હવે તો 5 વાગી ગયા હવે તો કઈ ચાલ હવે કોણ હુવે કોણ હર્ષની ઊંઘ બાકી હશે ને એ તો કેવું લાગે 7 વાગે આખી રાત ગાડીમાં સોઈને વાહ કે એક્ટિંગ કર રહા હા કોણ હતું કોણ નહીં તો નહીં ભાઈ તે તો હોઈ લીધું અમારી હા આ બહુ સૂતો છે આ ભાઈ છે ને
બાકી રોડની તો ઈ કરતું બેઠો બેઠો ઓ રોડ પતિ ભાઈ ખતમ માંડ માંડ પહોંચ્યા છીએ અહીંયા 1.5 કિલોમીટર અહીંથી આગળ છે ને ઘાટ આવી જશે. હા ત્યાંથી બોટમાં સામે ઓમ નામનો પર્વત છે, એના પર મહાદેવનું મંદિર છે. બોટમાં ત્યાં સામે જવાનું અને ત્યાં દર્શન કરીને અહીંથી રિટર્ન પછી ભાઈ રોડ બહુ ભાઈ, ખરાબ રોડ હતો. આ ભાઈ તો આવી ગયો છે પણ અમારો પહેલો એક્સપિરિયન્સ છે. એટલે ભાઈ આખી રાત સૂતા કે ના સૂતા એવું જ છે, કારણ કે સવારે પહોંચવાનું હતું. અત્યારે વાગ્યા છે 7 અને હવે ભાઈ જવાનું છે અંદર. ઝાલા અને હર્ષભાઈ બે થેપલા ને ચા કરી રહ્યા છે, તો હવે જઈએ અંદર. અને આ આખી રાત સોઈ ગયો છે અને અત્યારે એમ કહે છે હવે હું બધાયને થાય ને એવું કરે છે. અહીંયા ઓમકારેશ્વર પાસે ફોટો પડાવીએ, અહીંયા પડાવીએ એટલે ભાઈ એક યાદગીરી રહે અને આપણે થંબનેલ માટે પણ ફોટો આવી જાય. ભાઈ અહીંયા પાર્કિંગ છે ફૂલ. અત્યારે એટલું બધું ટ્રાફિક નથી, જગ્યા ફૂલ છે અત્યારે. અહીંયા ફોટો પાડવાનો તો મારવાડી ભોજનાલય છે અને અહીંયા મળ્યું છે અમને કેટલામાં 1100માં ટેક્સી, સોરી 1100માં ટેક્સી નહીં, 1100માં બોટ રાઈડ. અહીંયાથી ઓમ આપણે આ ભાઈ ને બોલો શું કહેવાય, હા વોટર ટેક્સી, પર્સનલ ભાઈઓ અડધી કલાક પહેલા અમારી આગળ હતા, સોરી પાછળ હતા, અત્યારે અમારી આગળ થઈ ગયું. હા ભાઈ આ લોકો હાલતા જાય છે અને અમને ગાડીઓમાં થાક લાગે છે એટલે ભાઈ માનવું પડે. ગુજરાત થી હાલીને આવ્યા, 2 વખત તમારી સાઈડ કાપી ગયા. બસ પણ એટલા બધા ફાંકા ના મરાય ભાઈ. વ્લોગ ચાલુ એટલે તમે ગમે એ બોલો, ઓડિયન્સ ગમે એ સાંભળી લે એવું નથી. લીગલ હોના चाहिए ना कि होता ત્યારે કોઈ બેઠો પણ હવે અત્યારે હોય ને આ લોકોના ચોસલા 50 ટોલ ટેક્સ, છે એનું નથી, 50 પાર્કિંગ ના, પણ આ સરકારી ક્યારે એક્ટિવ નથી. 1100 રૂપિયા બોટ રાઈડ ના, બોટ ટેક્સી જે કઈ ગયો 1 2 3 4 5 જગ્યા 5 જણા વચ્ચે ટોટલ 1200 માં આપણે પડે. ભાઈ પર્સનલ બોટ માં જવાનું છે ભાઈ. લાઈફ જેકેટ આપશે કે નહીં? આ સરકારી પાર્કિંગ પાર્કિંગ આવી ગયું છે એ સારું ભાઈ, થેન્ક યુ. ભાઈ બહુ ઉતાવળ છે. જો અહીંયા છે અને આ રહ્યું મંદિર. સીધું જ છે અહીંયાથી ઓમકારેશ્વર ગંગાઘાટ બોર્ડ મારેલા જ છે. ઘાટ જો, હા ભાઈ ના ધક્કો ના ખવાય ભાઈ. હાલો જઈએ ઘાટ ઉપર પર્સનલ બોટમાં. ભાઈ જો અહીંયાથી સીધું પાણી અંદર જાય છે. છે તો મસ્ત વ્યૂ ભાઈ, નો ડાઉટ. ઓ ભાઈ સાહેબ વ્યૂ ભાઈ ગંગા નદીના કિનારે આવી ગયા એવું લાગે છે. લાસ્ટ ટાઈમ ગયો તો ત્યારે ઝાલા મોજમાં છે. આપણી બોટ અહીંયા ઘાટ ઉપર ટૂંકમાં જે કાંઈ છે ત્યાં આવી ગઈ છે. ઓ વાવ મસ્ત છે ભાઈ. ભાઈ અહીંયા ફિસલતા નહીં કોઈ? ઓ શિટ. હા આ તો લોખંડની પાટ છે બધી. હા કાર્ગો ફેરી ભાઈ આવી ગયા છે. અહીંયા દરિયો હા કોને કે છે? ઓ ભાઈ પાણી તો જો પાછળ પાણી જો વિચાર કેવું લાગે છે પાણી ભાઈ. તો ઠંડી પડી. હા પાણી આવે છે. તમે બધા હરકા જો, હું એકલો જ વચ્ચે ઉભો રહીશ. અમે 3 આમ ને અમે 2 આમ. ભાઈ
હવે બાળ તો લાગે છે મને. વચ્ચે તો આપણે લોક થાય તો એ મોકલો. ચલો ચલો વાહ ભાઈ સકડાનું એન્જિન છે ડીઝલ. ઓ ભૈયા ઓકે ઓકે ના ના પૂછી લેવું સારું ભાઈ. તો ભાઈ ડેમ તરફ જઈ રહ્યા છીએ. ડેમ તો અત્યારે કન્સ્ટ્રક્શનમાં છે. કયો ડેમ છે? નર્મદા ડેમ. આ છે નર્મદા નદી. આવી ગયો નર્મદા ડેમ. હા વ્હીકલ ચાલુ છે. ઓ ભાઈ પથરો, ઓ પથરો પથરો. ફૂલ મજેદાર એક્સપિરિયન્સ. હા રિસોર્ટમાં રોકાણા હતા. અચ્છા અહીંયા રિસોર્ટમાં રોકાણા. દેખાતું નથી. ओमाकार का चारों तरफ पानी है। ये पर्वत पानी के नीचे बीच है। ये कावेरी का नर्मदा, इसके चारों तरफ पानी है। और ये सामने वाला वो है क्या बोलते हैं, बिजली का यहाँ पर આવવાનું છે અહીંયા ઉપર દર્શન કરવા અને પછી અહીંયા ઉપર આયા જો